વડોદરામાં પોલિટેકનિક કોલેજ ખાતે કોર્પોરેશન ચૂંટણી માટે મતગણતરી હાથ ધરાશે। મતગણતરી કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી કેમેરા, ઈવીએમ પર રખાઈ રહી છે નજર। કોર્પોરેશનમાં 53.34% મતદાન થયું છે। ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયા બાદ તમામ જે ઈવીએમ છે તે પોલિટેકનિક કોલેજ ખાતે લાવવામાં આવ્યા છે અને અત્યારે સીધા દ્રશ્યો જે છે તે વડોદરા પોલિટેકનિક કોલેજના જોઈ શકાય છે કે આવતીકાલે જે છે તે અહીંયા મતગણતરી જે છે તે હાથ ધરવામાં આવનાર છે અને સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી કેમેરાથી આ તમામ જે ઈવીએમ મશીન છે તેના પર નજર જે છે તે રાખવામાં આવી રહી છે। વડોદરાના મતદાનની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાનું જે મતદાન જે છે તે 53.34% જેટલું થયું હતું અને 74 બેઠક પર 258 ઉમેદવારોનું ભાવિ જે છે તે ઈવીએમમાં જે છે તે સીલ થયું છે। ત્યારે મતગણતરી કેન્દ્ર પર કયા વોર્ડની મતગણતરી કયા રૂમમાં થશે તે જાણકારી સહિતની તમામ પ્રકારની જે માહિતી જે છે તે મૂકવામાં આવી છે અને તમામ પ્રકારના તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। અહીંયા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે અહીંયા ગોઠવવામાં આવ્યો છે અને મેં કીધું પ્રમાણે કે તમામ જે ઉમેદવારો છે તેમનું ભાવિ જે છે તે ઈવીએમમાં કેદ થયું છે। આવતીકાલે જે પેટીઓ ખુલશે અને ત્યારબાદ કેવા પ્રકારનું પરિણામ આવે છે તેના પર સૌ કોઈની નજર જે છે તે રહેલી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતા મતદારોએ આપેલ જનાદેશ ઈવીએમમાં સીલ થયો। આવતીકાલે મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત ઉપરાંત તમામ તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી યોજાશે। હાલ સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ સુરક્ષા વ્યવસ્થા હેઠળ રાખવામાં આવ્યા છે। જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની 63 બેઠક પર 206 ઉમેદવારોના ભાવિ આવતીકાલે ખુલશે। શહેરના પછવાડ એજ્યુકેશન ટ્રસ્ટ હેઠળના હરિયા કોલેજ ખાતે મતગણતરી થશે અને જ્યાં સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઈવીએમને સુરક્ષિત રાખવામાં આવ્યા છે। સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતા મતદારોએ આપેલ જનાદેશ છે તે ઈવીએમમાં સીલ થયો છે અને ઉમેદવારોના ભાવિ છે તે હાલ ઈવીએમમાં સુરક્ષા વ્યવસ્થા હેઠળ રાખવામાં આવ્યા છે। જામનગરની વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતની ચૂંટણીઓ સંપન્ન થઈ છે। આવતીકાલે મતગણતરી થવાની છે ત્યારે જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની 63 બેઠકો પર જે મતદાન થયું છે એ 206 ઉમેદવારોના ભાવિ અહીં સીલ કરવામાં આવ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગરની હરિયા કોલેજ ખાતે હાલ ચુસ્ત 3 લેયર બંદોબસ્ત વચ્ચે આ ઈવીએમને રાખવામાં આવ્યા છે। કાલે અહીં સવારથી જ મતગણતરી થશે। 2.5 લાખથી વધુ મતદારોએ જે પોતાનો જનાદેશ આપ્યો છે એ જનાદેશ ઈવીએમમાં અહીં કેદ કરવામાં આવ્યો છે। હાલ સુરક્ષા વ્યવસ્થા હેઠળ ઈવીએમઓ છે તે રાખવામાં આવ્યા છે। અહીં 3 લેયર સુરક્ષા છે તે પણ જોવા મળી રહી છે। ખાસ કરીને જે મતદારોએ જે મતદાન કર્યું છે એ મતદાનના ઈવીએમ છે તે એસઆરપી જવાનોની સુરક્ષા નિગરાની હેઠળ છે તો બારે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। રાઉન્ડ ધ ક્લોક 150 થી વધુ જે સુરક્ષા કર્મીઓ છે તે હાલ અહીં તૈનાત કરાયા છે અને આવતીકાલે સવારે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપ્રિય વાતાવરણમાં મતગણતરી છે તે યોજાય માટે તંત્રએ પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આવતીકાલે પરિણામ રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી આપી છે પ્રતિક્રિયા। મતદાનની ટકાવારીના આંકડા હજુ આવી રહ્યા છે। એસઆઈઆર પછીની આ પહેલી ચૂંટણી ભાજપને ફાયદો કરાવશે। નીરસ મતદાનને જોતા રાજકીય પક્ષો મતદારોને બહાર કાઢવામાં નિષ્ફળ રહ્યા। કોંગ્રેસના ઉમેદવારોની નિષ્ક્રિયતા વધુ દેખાય છે। અમદાવાદમાં 48 માંથી 35 વોર્ડમાં ભાજપ મજબૂત છે। ઓછું મતદાન સામાન્ય રીતે ભાજપની લીડ વધારતું હોય છે। ઇલેક્શન કમિશનના આંકડા ઓફિશિયલી બીજે દિવસે 11 વાગ્યા પછી આપણી પાસે આવતા હોય, 12 વાગ્યા પછી એ પ્રમાણે આંકડા જે આવે છે। હવે એસઆઈઆર થયા પછીની આ પહેલી ચૂંટણી, એક તો ગરમીની વાત હતી, બીજું રાજકીય પક્ષો ક્યાંક ને ક્યાંક હજી પણ મતદારોને બહાર કાઢવામાં થોડા નિષ્ફળ નીવડ્યા। ભારતીય જનતા પાર્ટી અમદાવાદની પરિપ્રેક્ષમાં વાત કરીએ તો અમદાવાદના 48 વોર્ડમાં લગભગ 35 કરતાં વધારે વોર્ડ એવા છે જ્યાં ભાજપ ખૂબ જ મજબૂત છે। અમદાવાદ ઝોન 7 એલસીબી સ્ક્વોડને મળી છે મોટી સફળતા, જેમાં રાજસ્થાનના 10,000ના ઇનામી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। ઉદયપુરના ગેંગવોર થયેલા હત્યાકાંડના વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓ સામે પહેલાથી જ લૂંટ, હત્યાનો પ્રયાસ સહિતની કુલ 15 જેટલા ગંભીર ગુના પણ નોંધાઈ ચૂક્યા છે। હાલ પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। એલસીબી ઝોન 7ને બાતમી મળી હતી કે ઉદયપુર શહેરમાં ગેંગ વોરમાં થયેલા મૃત્યુમાં 2 આરોપી, એના જો 2 મુખ્ય આરોપી છે એ સરખેજ વિસ્તારમાં ફરે છે
એના તરત જ એક્શન મોડમાં આવીને એલસીબી ઝોન 7એ બંનેના ધરપકડ કરી હતી અને એ બંને આરોપીઓ ઉપર ઉદયપુર સિટી પોલીસે 10-10 હજારના ઇનામ પણ જાહેર કર્યા હતા. એની પૂછપરછમાં માલુમ ચલા કે એને ઉપર 15થી વધારે ગુના છે બંને આરોપીઓ ઉપર.